6 નવેમ્બરે બિહારની ચૂંટણીમાં પહેલું મતદાન છે અને કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશી થરૂરે એક વિવાદ ઉભો કર્યો છે કે પરિવારવાદ પોલિટિક્સમાં જબરજસ્ત ચાલે છે. બધાને ખબર છે કે કોંગ્રેસ અને રાજદ એ બંને સામે ભાજપના બિહારમાં પરિવારવાદ એક મોટો મુદ્દો છે. શશી થરૂર આવું કેમ કરે છે, આજે આપણે એની વાત કરીએ. નમસ્કાર. તિરુવનંતપુરમના કોંગ્રેસી સાંસદ શશી થરૂર 2025 થી એમણે એમનો સૂર બદલ્યો છે અને નરેન્દ્ર મોદીની સરકારના વખાણ કર્યા કરે છે. શશી થરૂરે એક લેખ લખ્યો છે, એનાથી અત્યારે વિવાદ થયો છે. એ લેખમાં એમણે લખ્યું છે કે ભારતમાં રાજનીતિ ફેમિલી બિઝનેસ બની ગઈ છે. જ્યાં સુધી રાજનીતિ પરિવારોની આસપાસ ઘૂમે છે ત્યાં સુધી લોકશાહીનો સાચો અર્થ સાકાર થશે નહીં. આ સમય છે જ્યારે ભારતે વંશવાદ છોડીને યોગ્યતા આધારિત વ્યવસ્થા અપનાવવી જોઈએ. થરૂરે આમ તો કોઈ નવી વાત નથી કરી, પણ કોંગ્રેસમાં રહીને જ્યારે પરિવારવાદની વાત કરે એટલે ભાજપને બરાબર મજા પડી જાય. કારણ કે નહેરુ ગાંધી પરિવાર એ કોંગ્રેસનું મૂળ છે. થરૂરે લેખમાં એવું લખ્યું છે કે નહેરુ પરિવારનો વારસો સ્વતંત્રતા ચળવળ સાથે જોડાયેલો છે, પરંતુ આનાથી એવી ધારણા વધી છે કે રાજનીતિ કેટલાક પરિવારોનો જન્મસિદ્ધ અધિકાર છે. ભાજપ અને ખાસ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવું વારંવાર કહી ચૂક્યા છે કે તમે ગાંધી નહેરુ પરિવારમાં જન્મ લીધો એટલે તમે ઓટોમેટિકલી વડાપ્રધાન પદના દાવેદાર બની જાઓ છો, એવું એ પરિવારના લોકો માને છે. ભાજપના પ્રવક્તા શહેજાદ પૂનાવાલે તો એવું કહ્યું છે કે થરૂર હવે ખતરો કે ખિલાડી બની ગયા છે. એમણે પોતાની જ પાર્ટીના નેપો કિડ રાહુલ ગાંધી પર સીધો હુમલો કર્યો છે. રાશિદ અલ્વી કોંગ્રેસના નેતા છે, એમણે એવું કહ્યું કે દરેક કિડમાં પરિવારવાદ હોય છે. કોઈને પણ ફક્ત એટલા માટે ચૂંટણી લડતા રોકી શકાય નહીં કારણ કે એમના પિતા સંસદ સભ્ય હતા. અત્યારે ડોક્ટરના છોકરાઓ ડોક્ટર બને. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.